અહીં અમેરિકા અદ્ભુત એમનેમ નથી બની શકતું. હું અમદાવાદ હતો ત્યારે મેં રેકોર્ડ્સ વાંચ્યા હતા. કેટલી બધા વર્ષોથી ઓલિમ્પિકમાં પહેલા નંબર ઉપર સૌથી વધુ ગોલ્ડ જીતનારો જો કોઈ દેશ હોય તો એ અમેરિકા છે. સ્પોર્ટ્સમાં સૌથી વધુ ગોલ્ડ અમેરિકા જીતે છે. કુલ મેડલ પણ સિલ્વર, બ્રોન્ઝ થઈને અમેરિકા જીતે છે. એનું કારણ અહીં અગાડી 40,000 સ્ટેડિયમ છે જુદી જુદી રમતના. 40,000 સ્ટેડિયમ. કોઈ પણ રમતનું સ્ટેડિયમ. રમતને અમેરિકા એટલું બધું પ્રાધાન્ય આપે છે. સ્કૂલ જીવનથી સ્કૂલે જતા છોકરા પાસે લંચ બોક્સ નહીં હોય તો ચાલશે, પણ એની બેગમાં પાછળ સ્કેટિંગના બૂટ ભરાયેલા હશે, કાં તો ટેનિસનું રેકેટ હશે, કાં તો ફૂટબોલ એની સાથે હશે. સ્કૂલમાંથી 5-6 વર્ષના છોકરાઓ સ્પોર્ટ્સમાં, અને સ્કૂલ એનું સૌથી વધુ, સ્કૂલ પાસે બધી રમતોના મોટામાં મોટા મેદાન, આઉટડોર અને ઇન્ડોર સ્ટેડિયમ છે. અને એક વિષય છે, તમારે કંઈક તો રમવું જ પડશે. બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, ફૂટબોલ, કંઈ પણ રમવું જ પડશે. તે સિવાય આગળના ધોરણમાં નહીં જવાય. સ્પોર્ટ્સનું આટલું બધું મહત્વ છે. અને આપણે ત્યાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકનો જે પીરિયડ છે, સ્પોર્ટ્સનો પીરિયડ છે, એવો એક બીજો પીરિયડ દરેક સ્કૂલમાં પણ છે. એ છે લાઇબ્રેરીનો પીરિયડ. દરેક વિદ્યાર્થીએ 50 મિનિટ ત્યાં જઈને વાંચવાનું જ, અને શું વાંચ્યું એની નોટ બહાર લાઇબ્રેરિયનને આપીને જમા કરાવીને જવાનું કે મેં આજે આ વાંચ્યું. તે સિવાય આગલા ધોરણમાં નહીં જવાય. લાઇબ્રેરી પણ ફરજિયાત છે. આપણે ત્યાં અમદાવાદમાં મને એકાદ લાઇબ્રેરીનું નામ યાદ છે, એમજે લાઇબ્રેરી. સરસ. અહીં અગાડી દર સોસાયટી પાસે પોતાની એક લાઇબ્રેરી છે, જેમાં કમસે કમ 10 લાખ પુસ્તકો દરેક લાઇબ્રેરીમાં છે. તમે જે વિષયનું માંગો એ વિષયનું પુસ્તક તમને મળશે. વાંચવાની એટલી અદ્ભુત સગવડ. દરેક જણને પોતાને નાની કેબિન, ટેબલ, ખુરશી અલગ આપે, પીવાનું પાણી અલગ તમારા માટે. અને ત્યાં જ તમારા માટે ઝેરોક્સનું મશીન પણ હોય. ત્યાં આગળ 1 લાખ સીડી પણ હોય જુદા જુદા વિષયની. તમે પુસ્તક નથી વાંચવું તો સીડી મૂકીને ટીવી પર બેસીને તમે સીડી પણ જોઈ શકો. અહીં લોકો લાઇબ્રેરીનો એટલો બધો ઉપયોગ કરે છે કે ના પૂછો વાત. એટલે મને એવું લાગ્યું કે અમેરિકા એમનેમ વિકસિત નથી થયું. જો એને સ્પોર્ટ્સને બી એટલું વજન આપ્યું અને વાંચનને પણ એટલું વજન આપ્યું.